जय माताजी અને સીતારામ બધાને। તો આજના નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે। તો આપણે છે ને આજ આવી ગયા વાડીએ ખરા બપોરે 1 વાગ્યો છે। બપોરા પાણી કરીને આવતા રહ્યા વાડીએ। તમને એમ થયું આ ખરા બપોરે કેમ વાડી આવે છે? આપણે છે ને આમાં ઘઉંનું કટર આવવાનું તોય દાંતડા લઈને આવ્યા। એમાં છે ને કે ઘઉં વાઢી નાખો કે પેલા કે કટર આવે કે વાઢી નાખો। તો એમાં છે ને આડા પડ્યા નહીં, આપણે ઘઉં વાઢવાના છે, પછી આમ પારવા મૂકવાના છે એટલે અંદર આવી જાય ને ઘઉંમાં એટલે કટરમાં। તો આપણે હલરમાં કઢાવવા નહીં, તડકાના વાઢવાના। તડકો એવો છે, જો તમે જોઈ શકો છો તડકો। આજથી 76 મહિનો બેસી ગયો છે ફૂલ તાપમાં। કેવો લાગશે? તડકો લાગશે? તડકો તો લાગે ખરા, લાગે તડકો લાગે કીધું કામ કરવા મળે ન લાગે। આમ ધાંધવા પડે તો એટલે સીના એટલા વાઢ્યા છે અને આમ ઢગો કરીને મૂક્યો। ચણાનું પાય ટગલી કરી, ચણાની ટગલી કાંઈ નહીં, ઢગલો કર્યો। ઢગલી કહેવાય, મોટો ઢગો કહેવાય। એક બાજુ મહિનાનો ટગો છે, લીલા સીના છે, આ થોડા લીલા છે એટલે વાઢ્યા નથી। તો મસ્ત મજાનો તડકો અને આલો મંડો ઘઉં વાઢવાનો। ઊભું નથી રહ્યું, કટરવાળો આવશે ને સદામાર કરશે। તો એ જો વિચાર કરે, અહીંયા આડા પડી ગયેલા છે, અહીંયા આમ જો બધાય પાઈને બધા ઉવરાઈ દીધા, બધાય પા કરીને ઉવરાઈ દીધા ઘઉં। સમજો આપણે ઘઉંમાં એટલું નુકસાન થઈ ગયું છે પવન ચોનીમાં। હા તો કાંઈ આવે જ નહીં ને પાળે હાવ। હું અહીં સાંજે વાઢું ને મને તો બહુ તડકો લાગે। હે આવી આવ સાંઈ છે દાણા ધોય તેના કેટલા પાળે આડા પડી ગયા, આમ જોવો ખરા કેટલાક થશે હે ઘઉં। હમણાં તો કટર આવે, આપણે પછી જોઈ કેટલાક ઘઉં થાય કા છે દાણા આડા પડી ગયેલા। મેં ઢૂંઢી લીધી કેવાક છે, થોડાક ઝીણા દાણા આઈસીમાં ખાવા તો પડે જ તે ને, નકર મોંઘા ભાવને લાવીને ખાઈ ગયો કેમ થાય? વેસાતા લઈ જા, અહીંયા તો કેટલા બધા પડી ગયા સમજો। તો એને ચાલુ કરી દીધું વાઢવાનું, કેટલા બધા આગા વહી ગયા। એ ઉંબળતા નહીં, એમ નાખો ને। હું તો આજ પહેલી વાર આવી છું, મેં કોઈ દી ઘઉં જ નથી વાઢ્યા સમજો। 2 હાલ આવે તે કટર જોવા હાટું આવ્યા ઘરે। તો જો આપણે આઈને પર એક છોકરો વાઢવા માંડ્યો છે, મોટો આવ્યો સારે એ કે હું વાઢું। તો જો આઈને પર વાઢવાનું ચાલુ કર્યું છે। તો ઊભી કેમ રહી ગઈ? હા હું નતું વાઢવા માંડી, આ બધા અમને કટર આવશે એટલે સડાઈ દેવાના બધાય। જો ઘઉં કરી નાખ્યા લાંબા લ જેવા, પાણી પાઈને તો જો પાણી પીવાનો લંચ પડી ગયો છે। જોઈએ એટલે તાર છે પડી જાય, મોઢું તો ને તમ તડકામાં લાલ થઈ ગયો। તમારે બધાને તાત્કાલિક કામ હોય, ચાર ના સાંજે બેઠા તો વાઢવાનું હોય। તો છે ને ઘઉં વાઢતા ને ઘઉંમાં કાંઈ હુજ્યું નહીં ને તે પાછા આવ્યા। કેટલા વાગ્યા? તડકો બહુ લાગ્યો ને, 2 વાગ્યા છે એટલે કેટલા 2 વાગ્યા 2:30 વાગ્યા, 1 વાગ્યા નાહ્યા છીએ તો થોડાક વાઢ્યા અને પછી સાંજે બેસી ગયા મસ્ત લીમડાને સાંયો। બહુ તડકો લાગ્યો તડકો લાગ્યો। ઘઉં છે ને લગભગ પોણા ભાગનું
પડી ગયા છે વિચાર કરતા કરતા બહાર ગયા જે થવાનું થાય કા ઢગલીઓ કરી છે તો આપણે જો લીમડાની સાંયે બેઠા છીએ સરસ મજાનો કોર આવી ગયો છે આખો લીમડો ભરાઈ ગયો સમજો આ લીમડાનો બહુ લીમડ્યો તો મસ્ત વરા સારું જ થાય છે ને શું વાંધો સાંયો એવો છે ને મસ્ત બે ગયા હાલો હમણાં કટરાઈને વાઢી નાખી આપણે શું વાઢે તો વ્લોગમાં બન્યા રહીજો આપણે જોઈએ આપણે આડા પડી ગયા છે ઘઉં કદાચ કેટલા થાય છે બહુ ઝાઝા તો જો આપણે હવે કટર હાલ્યો આવે છે ને એની પાસે ઘઉં વાઢવાનું ચાલુ છે હવે બસ હવે આમ જો મોઢું થઈ ગયું તો મને કીધું હોત તો હું દાળિયા એમને બધા વઢાઈ લેતો તો બહાર નીકળ્યો હોત કટર હાલ્યો હવે ઘઉં ઘોડા નીકળી જાય એને જો કટર આવે ને તેમને એને ઊભું રહેવું કટરમાં બે જવું છે ને તો જો આપણે કટર હાલ્યું આવે છે હવે તો ખબર નહીં હવે તો જો આપણે કટર થઈ ગયું ચાલુ થોડા ઘઉં આડા પડી ગયા આપણે કીધું એને થોડુંક નીચેથી લઈ જઈએ અહીંયા તો આ ઊભી રહી ગઈ છે ઘઉં વાટતી વાટતી ને જો કટર ડુંગળી ચડાવતું જાય છે તો જો કટર હાલવા માંડ્યું છે જો હવે અમારે કટર હાલે જો આપણે હવે ઘઉં થોડાક રહી ગયા છે હવે કટરમાં કટરવાળો સારો છે એટલે આપણે આડા પડી ગયા છે એ લઈ લેશે 1 વાગ્યાની વાટતી હતી એને જો આપણે ના નથી પાડતા એને ઘણા ઘઉં વાટ નહીં ખાતા પણ જો આ કટરવાળો સારો છે ને તો એ કટર હેઠેથી મૂકીને એટલે નથી પાઠા બહુ મૂકતો નથી તળિયે લઈ લે છે નકર આપણે 40-45% ઘઉં આડા પડી ગયા હતા આપણે ચેકિંગ કરવા જાય છે ઘઉં કેટલા આડા પડ્યા તળિયા રહેવા દેશે કે નથી રહેવા દેતા એ ચેકિંગ ગયું છે હવે જો આપણે હવે ઘઉં વટાઈ ગયા છે બપોરનો 1 વાગ્યાનો આવવાનો હતો પણ સાંજના વાગી ગયા 100 જાતો કાળું જો એક તાર કરી અને આ બીજી તાર છે હવે
જો આપણે આવડો ઢગો થઈ ગયો છે, અહીંયા વાઢ્યા આપણે. એને વાઢી લીધા એને એકલી. જો પેલા હોમણ છે. હો મણ બાર પેલા થેલું તાર કેટલા નીકળે? 90 જેવા નીકળે એમ કે. હોમણ જેવા થયા. 100 મણ જેવા ઘઉં થયા છે આપણે 2 વીઘાના. 2 વીઘાના આપણે જો આ 2 વીઘા જેવું હતું આટલું, એમાં આપણે 100 મણ ઘઉં થઈ ગયા છે. 100 મણ કપા થઈ ગયા. કપા નહીં હાલ ભાઈ, ઘઉં થઈ ગયા છે. તો આપણે હવે ઘરે જવાની તૈયારી કરવી છે. જો ઘઉં ઘણા થઈ ગયા અમારે. કીધું આડા પડી ગયા છે ને તે નહીં બહુ ઝાઝા થાય. ઘણા થઈ ગયા, 100 મણ થઈ ગયા. 2-2.5 વીઘાના તે કાં 2-2.5 વીઘા છે. ઝાઝા નતા પણ ઘણો ઉતારો આવ્યો. તો આડા પડી ગયા ને તે શેર દાણા ઝીણા થઈ ગયા. વાંધો ન આવ્યો, ઉપાય દીધી. આડા પડી ગયા છે કેવા દાણા નીકળશે. ઘઉંનો ઉતારો આવશે કે નહીં આવે, પણ ઘણો આવ્યો. ઘણા થઈ ગયા 12 મહિનાના. એટલે 12 મહિના ખૂટે નહીં. 100 મણ થોડા ખાઈ ગયા. ઢગલો થઈ ગયો. હવે આપણે તારું ઘીરે દિયાથમાં આવી ગયો છે. બપોરના વાટ જોતા ને તાર ક્યારે કટરાઈશ? 6 વાગ્યા આવ્યું. તો અમે પછી કાલ આવશું તો પણ ટ્રેક્ટર ભરીને ઘરે લઈ જઈશું. સાફ કરીને એને સાફ કરીને કંઈક લઈ જઈશું. તો બધાને જય માતાજી. અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબર કરજો. તો મળીશું આવતા બ્લોગમાં.